સિદ્ધિવિનાયક દેવના દર્શન કરીને જાણીશું આજના દિવસનું મહત્વ. આજના દિવસનું મહત્વ સમજાવશે પ્રબોધજી દવે. નમસ્કાર મિત્રો, તપોભૂમિ ગુજરાતમાં હું પ્રબોધ દવે આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે તારીખ 16 જાન્યુઆરી 2024, પોષ સુદ છઠ, શુક્લ પક્ષ ચાલી રહ્યો છે. મંગળવારનો દિવસ છે. નક્ષત્ર બને છે ઉત્તર ભાદ્રપદ, યોગ બને છે પરીઘ અને કરણ છે કૌલવ. બપોરે 1:03 સુધી અને એ બાદ તૈતિલ કરણ બની જશે. સૂર્યોદયનો સમય છે આજે 7:24, અસ્ત થશે સાંજે 6:20. આજની રાશિ બને છે મીન, જેના અક્ષરો છે દ, ચ, જ, થ. જે કોઈ પણ વ્યક્તિનો આજે બાળકનો જન્મ થાય છે એનું નામકરણ દ, ચ, જ, થ અક્ષર પરથી રાખી શકશો. એની રાશિ મીન બને છે. અને જે કોઈ પણ લોકોનો આજે જન્મદિવસ છે એવા તમામ જાતકોને, એવા તમામ દર્શકોને અમારી તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. તમે જે કોઈ પણ મનોવાંછિત ઈચ્છા રાખતા હોય તમામ મનોકામનાઓ આપની પૂર્ણ થાય. આજે વિજય મુહૂર્ત છે 14:37 કહેતા બપોરે 2:37 થી લઈ અને 3:21 સુધી વિજય મુહૂર્ત રહેશે. અભિજીત મુહૂર્ત બપોરે 12:27 થી લઈ અને 13 એટલે કે 1 બપોરે 1:11 સુધી રહેશે. એ ગાળા દરમિયાન શુભ કર્મો, સારા કાર્યની શરૂઆત, નવું કંઈ પણ કરવા ઈચ્છતા હોય તો આપ કરી શકો છો. રાહુકાળ છે બપોરે 3:32 થી લઈ અને બપોરે 4:53 સુધી રાહુકાળ રહેશે. એ ગાળા દરમિયાન એવા કાર્યો ટાળવા જે ખરેખર જરૂરી નથી. વાહન સંભાળીને ચલાવવું. આજના દિવસનો મંત્ર, મંગળવાર હોવાથી ભૂમિને લગતા કોઈ પણ કાર્યની અંદર આપણને સફળતા પ્રાપ્ત થાય તો એના માટે ઓમ ભૂમાય નમઃ આ મંત્રનો જો જાપ કરવામાં આવે તો મંગળના દોષોનું પણ નિવારણ થાય, સાથે ભૂમિને લગતા, મકાનને લગતા કોઈ પણ કાર્યમાં આપણને સફળતા પ્રાપ્ત થાય. આજે દાનનો પણ એટલો જ મહિમા છે. આમ તો મકર સંક્રાંતિનો પર્વ ગયો, એમાં આપણે દાન કર્યું હશે, પણ ઘણાને રોજે રોજ કાંઈ ને કાંઈ નાનું મોટું દાન કરવાની ઈચ્છા થતી હોય છે. અને આવા લોકો, અને સ્પેશિયલી જેનો આજે જન્મદિવસ હોય અને એ કાંઈ દાન કરવા માગતા હોય તો આજના દિવસે મજૂરોને જો દાન કરવામાં આવે, ગોળ, ઘી, લોટ, લાલ ફળ, લાલ વસ્ત્ર, આવી કોઈ પણ વસ્તુઓનું દાન કરવામાં આવે તો મંગળને લગતા, હાડકાને લગતા તકલીફો અને દુખાવો એમાંથી આપણને મુક્તિ મળતી હોય છે. તો આ હતું મિત્રો આજના દિન વિશેષ અને આજના શુભાશુભ યોગોની વાત. તો આજના દિવસનું મહત્વ જાણ્યા બાદ હવે નિહાળીશું આધ્યાત્મિક મહાશક્તિ. નમસ્કાર મિત્રો, આધ્યાત્મિક મહાશક્તિમાં આપનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજે થોડી વિશેષ વાત કરીએ. આમ તો મારો વિષય, હું વાસ્તુનો વિષય છે અને વાસ્તુ ઉપર મારું થોડું જ્ઞાન પણ, મને જ્ઞાન તો ન કહી શકાય, પણ મારી પાસે એટલી માહિતી છે અને એનાથી ઘણા બધા આપણને ફાયદા થતા હોય છે. અને આજકાલ વાસ્તુશાસ્ત્રની પણ ઘણી બધી ચર્ચા થતી હોય છે. ઘણા લોકો કહે છે કે આજકાલ નવું વાસ્તુશાસ્ત્ર આવ્યું છે. હકીકતમાં એવું નથી મિત્રો. વાસ્તુશાસ્ત્ર બહુ જ પૌરાણિક છે. સૌથી પહેલામાં બ્રહ્માજીએ વાસ્તુશાસ્ત્રની વાત કરેલી અને એ વિશ્વકર્માજીએ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે લંકાની નગરી બનાવેલી, જે શિવની નગરી હતી અને પછી રાવણને દાનમાં આપવી પડી. તો એ રાવણની નગરી વાસ્તુશાસ્ત્ર પ્રમાણે હતી તો એને આગ કેમ લાગી, એમાં આગ કેમ લાગી ગઈ, એનું નુકસાન કેમ થયું? એમ તો દ્વારિકા નગરી પણ કૃષ્ણની હતી. એ જમીનમાં, પાણીમાં કેમ ગરકાવ થઈ ગઈ, એ પણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે હતી, એ પણ વિશ્વકર્માએ બનાવેલી. તો વસ્તુ એ છે કે કદાચ મકાન વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનાવ્યું હોય, પણ એમાં મૂકેલી જે વસ્તુઓ છે, એની અંદર જે લોકોનો વસવાટ કરે છે, એમાં જે અભક્ષ્ય ભક્ષ્ય ન ખાવાનું ખાતા હોય, ન કરવાનું કરતા હોય, એવા કોઈ દોષોમાં આપણે આવી જતા હોઈએ તો એના હિસાબે જે વાસ્તુનો દોષ થતો હોય છે એની પણ આપણે એટલી જ કાળજી રાખવી જરૂરી છે. આમ તો
હિન્દુ શાસ્ત્રમાં 10 જ દિશાઓનું મહત્વ કહેવામાં આવ્યું છે, પણ આજકાલ લોકો તો ઘણા બધા એના ભાગ પાડી અને અલગ અલગ દિશાઓ અને એના તો ઘણા બધા વિભાગ કરે છે, 16 વિભાગ, 32 વિભાગ, પણ મુખ્યત્વે 10 દિશાઓનું ખૂબ જ મહત્વ છે. આકાશ અને ધરતીને 2 દિશાઓ સાથે ગણીએ તો પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ, અને એની જે મધ્યમાં આવતી 4 દિશાઓ જેમ કે પૂર્વ અને ઉત્તરની વચ્ચે આવતો ઈશાન ખૂણો, અગ્નિ ખૂણો, વાયવ્ય ખૂણો અને નૈઋત્ય ખૂણો, એમ 4 ખૂણા અને 4 દિશાઓ, આકાશ અને પૃથ્વીલોક, એમ 4 ધરતી, એ 10 દિશાઓ કહેવાય છે. અને એટલે જ પહેલાં કહેવાતું કે 10 દિશના દિક્પાળ, તો એ 10 દિશાઓના દિક્પાળ, અને 10 દિશાઓમાંથી અમારું રક્ષણ કરજો, આપણે એવી પ્રાર્થનાઓ પણ કરતા હતા. તો એ આ 10 દિશાઓનું ખૂબ જ મહત્વ છે. આ 10 દિશાઓની અંદર જોવું હોય તો પૂર્વ અને ઉત્તરની દિશા છે ને એ પોઝિટિવ દિશાઓ છે, એ દેવોની દિશાઓ કહી શકાય, અને ત્યાંથી શુભત્વની પ્રાપ્તિ થાય છે. તો એ પણ જોવું છે. અને આખું જે વાસ્તુશાસ્ત્ર છે ને એ તત્વને આધારિત છે. જેમ સમગ્ર સૃષ્ટિ પંચતત્વની બનેલી છે, એમ આપણું શરીર પણ પંચતત્વનું બનેલું છે. જે ભવનમાં આપણે રહીએ છીએ, જે મકાનમાં આપણે રહીએ છીએ, એ પણ પંચતત્વનું બનેલું છે. જે 5 તત્વો કયા કયા છે તો કે અગ્નિ તત્વ, પૃથ્વી તત્વ, વાયુ તત્વ અને જળ તત્વ. આકાશ તત્વને આપણે છત તરીકે પણ લઈ શકાય, પણ મુખ્યત્વે આ 4 તત્વ છે. અને 4 તત્વની સાથે સાથે આપણી રાશિઓનું પણ સંયોજન છે, એને પણ જોડેલી છે. તો કહેવાય ને કે પૂર્વ દિશા છે ને એ અગ્નિ તત્વની છે, અને અગ્નિ તત્વની 3 મુખ્ય રાશિઓ છે, મેષ, સિંહ અને ધન. અગ્નિ તત્વની જો હું વાત કરું અથવા તો પૂર્વ દિશાની વાત કરું તો આ રાશિના જાતકોને એની અસર જોવા મળે કે ધારો કે પૂર્વ દિશા છે તો એનું શું મહત્વ છે, એનું શું ઇમ્પોર્ટન્ટ છે, એનાથી શું પ્રાપ્ત થાય. તો કે પૂર્વ દિશા છે ને એ સંબંધોની દિશા છે, એસોસિએશનની દિશા છે, એ તમારું સોશિયલ ગેધરિંગ અને સોશિયલ કનેક્શન કેટલું મજબૂત છે એની એ આપણને દિશા બતાવે છે. સાથે સાથે એ પૂર્વની દિશા, પૂર્વમાં સૂર્યનો ઉદય થાય છે એટલે પૂર્વ દિશા એ સૂર્યની છે, એટલે તેજની દિશા છે, ઓજની દિશા છે. માન, સન્માન, મોભો, પ્રતિષ્ઠા, એની પણ આ દિશા કહેવાય છે. સરકારી કાર્ય, કોઈ પણ ક્ષેત્રમાં પ્રગતિ મેળવવી હોય તો એ પણ દિશા સૂર્યની છે, એ પૂર્વની દિશા છે. આ ઉપરાંત તમારી અંદર રહેલો કોન્ફિડન્સ એ પણ પૂર્વ દિશામાંથી જ પ્રાપ્ત થાય છે. તમારી અંદર રહેલું આકર્ષણ, એટ્રેક્શન, એ પણ પૂર્વ દિશા દ્વારા પ્રાપ્ત થાય છે. તમારા ઘરમાં આવતો વૈભવ, પૈસાનો કેશ ફ્લો, ધન, તો એ કેશ ફ્લો માટે પણ પૂર્વની દિશા એટલી જ જવાબદાર હોય છે. આપણા પત્રિકા જન્મકુંડળીની અંદર ગ્રહોની જે પરિસ્થિતિ છે પણ એને બાદ કરતા છતાં પણ જો બધું સારું હોય, એના પણ ઇલાજો કરી લીધા હોય, ઉપાયો કર્યા હોય, અને કંઈ આપણી રૂકાવટો આવતા હોય તો એનું જે ફળ છે ને એ ક્યાંક તમારા ઘરમાં અટકાયેલું છે. તો એવી કઈ કઈ દિશાઓ છે અને એમનાથી કઈ કઈ વસ્તુઓ આપણે જોઈ શકાય. કોઈને નિંદ્રાનો પ્રોબ્લેમ હોય, ગાઢ નિંદ્રા, એ પૂર્વ દિશામાંથી આપણને પ્રાપ્ત થાય છે. અને આપણું પ્રોટેક્શન, જ્યાં પણ જઈએ ત્યાં આપણું રક્ષણ પણ આ પૂર્વ દિશામાંથી જ આપણને પ્રાપ્ત થાય છે. જો આ દિશા સારી હોય તો આ બધી જ વસ્તુઓ આપણને પ્રાપ્ત થવાની છે. પણ આ દિશાની અંદર કોઈ પણ એવા દોષો હોય, કોઈ એવી ખરાબ વસ્તુ હોય તો એનું દુષ્પરિણામ આવતું હોય છે. એમાંથી શું થતું હોય છે, એના નકારાત્મક વસ્તુઓ શું બની શકે. તો એક તો સૌથી પહેલું જોવા જેવું જોઈએ તો પૂર્વ દિશામાંથી અકસ્માતનું પ્રમાણ વધી જાય, નાના મોટા એક્સિડન્ટો થતા જ રહે, સાથે સાથે દાઝવાના યોગ બને, આપણા ઘરમાં ચોરીના યોગો બને, નાણાં ફસાઈ જવા અથવા તો અકારણ ભય લાગવો, એ પણ એક એનું નિશાની છે. કોર્ટમાં કેસ થઈ જાય કારણ વિના, અચાનક જ કોઈ આપણા ઉપર કોઈ કેસ કરી દે તો આ કોર્ટ કેસની પણ દિશા છે. એની સાથે કોર્ટમાં કેસ થાય એટલે બદનામી મળે તો એ બદનામી છે. એ ઉપરાંત આપણને ખબર કેવી રીતે પડે કે પૂર્વ દિશા આપણી ખરાબ છે. આપણા ઘરની અંદર જો ઇલેક્ટ્રિકનો સામાન વારંવાર બગડતો હોય તો સમજી લેવાનું કે પૂર્વ દિશાનો કોઈને કોઈ પ્રકોપ છે, કોઈ દોષ છે ને એના હિસાબે આ બધું થઈ રહ્યું છે. તો આ બધી વસ્તુઓથી આપણે માહિતગાર રહેવું બહુ જરૂરી છે. તો એવા કયા દોષો છે કે જે આપણે કરવાથી બચી શકીએ, જે આપણે ઇઝીલી કરી પણ શકીએ છીએ. તો એ દિશામાં સૌથી પહેલાં શું ના હોવું જોઈએ,
તો કે ત્યાં ટોયલેટ ના હોવું જોઈએ, ત્યાં ગંદકી ના થવી જોઈએ, કે જ્યાંથી તમને તેજ ઓજ મળે છે ત્યાં ગંદકી હોય તો એ આપણને વસ્તુ પ્રાપ્ત થાય નહીં. આપણા સંબંધોમાં ક્યાંક ને ક્યાંક ગૂંચવાડા ઊભા થાય. એ ઉપરાંત ત્યાં જો લાલ કલર હોય, ભડકો કલર છે, એ મંગળનો કલર છે, આગનો કલર છે, તો અગ્નિનો કલર ત્યાં હોય. સાથે સાથે કાળો કલર, બ્લેક કલર, પૂર્વની દિશા જેમ આપણે જોયું સૂર્યની દિશા છે, અને કાળો કલર છે, મરૂન કલર છે, એ બધા શનિના કલરો છે. તો એ તમારી લાઈફમાં સંઘર્ષો પેદા કરે, લાઈફમાં સંઘર્ષ વધતા જ જાય, એનો ક્યારેય અંત પણ ના આવે. અને સાથે સાથે ત્યાં કોઈ જો વધારે પડતો ભારે સામાન પડેલો હોય, એ ઉપરાંત ઇલેક્ટ્રિક આઇટમો, ટીવી ને બધું પડ્યું હોય તો પણ આ વસ્તુઓ તમને વધારે ને વધારે તકલીફમાં મૂકતી હોય છે. જો તમારું પૂર્વ દિશામાં ટોયલેટ હોય ને તો યાદ રાખજો, તમારા બોસ તમારા કામથી ક્યારેય ખુશ ના થાય. આ વસ્તુ તમે માર્ક કરી લેજો અને ચેક પણ કરી લેજો. તો આ છે દિશાનો પ્રભાવ મિત્રો. તો આ છે પૂર્વ દિશા. અને એવી જ રીતે જોઈ લઈએ આપણે પશ્ચિમ દિશા. પશ્ચિમ દિશા છે ને એ પ્રગતિની દિશા છે. પશ્ચિમ દિશા છે એ વાયુ તત્વની દિશા કહેવાય છે, અને એની અંદર મિથુન, તુલા અને કુંભ એવી 3 રાશિઓ આવે છે. તો 3 રાશિઓ કઈ છે? મિથુન રાશિ, તુલા રાશિ અને કુંભ રાશિ. એ રાશિના જે જાતકો છે એમના માટે પશ્ચિમ દિશા ખૂબ લાભદાયી હોય છે, અને એ વાયુ તત્વની દિશા કહેવામાં આવે છે. વાયુ તત્વ, વાયુ દિશા, પશ્ચિમ દિશા શેની છે? તો કે પ્રગતિની. તમારો જે ગ્રોથ થાય છે, તમારી અંદર જે મનોમંથન ચાલી રહ્યું છે, એની અંદર જે તમારી પ્રગતિ છે, અને તમે જે કોઈ પણ કાર્ય કરો, તમારા લોજિક લગાવો, એમાં તમને ફાયદો થાય. હલનચલનની, મોમેન્ટની દિશા છે. કંઈ પણ કાર્ય કરો એની પ્રગતિ થવી જોઈએ, હલનચલન થવું જોઈએ. જે સ્થિર થઈ જાય તો એ ફિક્સ થઈ ગયું કહેવાય. સાથે સાથે તમે કંઈ પણ કાર્ય કરો છો તો એ લાભની પણ દિશા જોવા મળે છે. કરેલા કાર્યનું સુખદ પરિણામ, તમે કંઈ પણ કર્યું છે અને એનું સારું પરિણામ તમને પ્રાપ્ત કરવું હોય તો પણ આ પશ્ચિમ દિશા આપને પ્રાપ્ત કરાવશે. તો જો આ દિશાની અંદર દોષ હોય તો શું થઈ શકે? તો આ બધી વસ્તુઓ આપણને જે મળવાની છે પ્રાપ્ત ન થાય. સાથે સાથે ખાતી વખતે મોઢામાંથી બચકારાના અવાજ આવે ને તો સમજી લેવાનું કે એની પશ્ચિમ દિશા ખરાબ છે. દાંત વાંકા ચૂકા આવતા હોય, અથવા દાંતની વારંવાર સમસ્યાઓ થતી હોય, અને વાહન વારંવાર અથડાઈ જતું હોય, એમાં ખર્ચાઓ આવતા હોય, એમાં નુકસાની થતી હોય, તો પણ સમજી લેવાનું કે પશ્ચિમ દિશા ખરાબ છે, અને આપણે કરેલી મહેનત, પુષ્કળ મહેનત કરી હોય અને લાભ નથી મળતો, તો એ ક્યાંક ને ક્યાંક આપણી પશ્ચિમ દિશામાં ક્યાંક ખરાબી છે. તો એવું શું ન હોવું જોઈએ? એવી નાની નાની વાત આપણે જોઈ લઈએ. કે સૌથી પહેલા તો ત્યાં કાળો કલર, લાલ કલર કે કેસરી કલર ના હોવો જોઈએ. એના કલરની કોઈ વસ્તુઓ ના હોવી જોઈએ. ત્યાં ખાડો ના હોવો જોઈએ. ઘરમાં, ફ્લેટમાં ખાડા ના હોય, પણ ટોયલેટ તો હોઈ શકે, તો ટોયલેટનો એ ખાડો જ ગણાય. તો એ ખાડો ન હોવો જોઈએ, કેમ કે આપણું બધું જ જે લાભ છે ખાડામાં જતો હોય છે. અને એ દિશા જો કદાચ ઘણા લોકોને શું છે કે આજે ફ્લેટોમાં પણ અમુક દિશાઓને વધારવાના બધા પેલા ચાલતા હોય છે, અને એમાં પશ્ચિમ દિશા અને જો દક્ષિણ દિશાને વધારવામાં આવે ને એ બાજુ રૂમો ખેંચી લેવામાં આવે તો પણ એ દિશા ખોટી છે. કેમ કે એ તમે પશ્ચિમ દિશાને વધારવાથી હાથે કરી અને તમે દુઃખી થાવ છો. દક્ષિણ દિશાને વધારે કરવાથી તો ઓર બધી તકલીફો વધી જતી હોય છે. માટે એની જો તમે વૃદ્ધિ કરી હોય તો એ તમને નુકસાન કરતા હોય છે. અને ત્યાં આવી કોઈ ગંદકી અથવા તો આવા કોઈ કલરો પડ્યા હોય તો એનાથી પણ આપણને નુકસાન થતું હોય છે. આમ વાસ્તુશાસ્ત્ર આમ સરળ છે, અને છતાં પણ આપણા માટે એટલું જ લાભદાયી છે, એટલું જ ફળદાયી છે. ઘરની અંદર રહેલા, કેમ કે પત્રિકા જે છે એ જન્મ સમય, જે વખતે આપણો જન્મ સમય હતો એ વખતે નભોમંડળની અંદર, ગેલેક્સીની અંદર જે ગ્રહોની સ્થિતિ હતી એ આપણને બતાવે છે. અને જીવીશું અને મરીશું ત્યાં સુધી એની એ જ રહેશે, અને એમાં આપણે કોઈ ફેરફાર કરી શકીએ નહીં. કોઈ ગ્રહોને અહીંયાથી અહીંયા હલાવી ન શકીએ. ખરાબ ગ્રહો સાથે બેઠા હોય, એની યુતિ હોય તો એ આપણે એને દૂર ન કરી શકીએ. એનો પ્રભાવ હળવો અચૂક કરી શકાય કોઈ મંત્ર જાપથી ને એ બધાથી, પણ એનું કાયમી અને સંપૂર્ણ નિરાકરણ કદાચ મારી દ્રષ્ટિએ એટલું શક્ય નથી. પણ જો તમે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તમારા ઘરમાં આવી વસ્તુઓની જો ગોઠવણ કરો છો તો એના દ્વારા તમને એનું 100% રિઝલ્ટ મળે છે. કેમ કે આમાં 3 જ વસ્તુ છે, અને 3 એક તમે સ્વયં પોતે જે જાતક, જે વ્યક્તિ છે
જેનું પોતાનું ઘર છે અને જેની પોતાની જન્મપત્રિકા છે. આ ત્રણેય એક જ વસ્તુ છે ને એમાંથી એકને ઓકે કરવાનું છે. કુંડળી ઉપર આપણો કંટ્રોલ નથી, એને આપણે બદલી નથી શકતા ગ્રહોની પરિસ્થિતિને. આપણે સ્વયં જાતે તો આપણી પાસે એવા કદાચ મંત્રો પણ નથી અને એવા એટલો ટાઈમ પણ નથી કે રોજના 10, 12, 15 કલાક બેસી મંત્ર જાપ કરી અને રાવણની જેમ બધા 9 ગ્રહને ખાટલા નીચે બાંધી શકીએ. તો બચ્યું આપણું ઘર. આપણા ઘરમાં પણ એ જ ગ્રહો પડેલા છે. એટલે ગ્રહોને લગતી કોઈ પણ પીડા હોય, જેમ કે પૂર્વ દિશામાં સૂર્ય છે, પશ્ચિમમાં શનિ છે, ઉત્તરમાં બુધ છે, નૈઋત્યમાં રાહુ છે, વાયવ્યમાં ચંદ્ર છે, ઈશાનમાં ગુરુ છે, અગ્નિ દિશાની અંદર શુક્ર છે. તો આ ગ્રહો પણ દરેક આપણા ઘરની અંદર દિશાઓમાં પડેલા છે. તો એ ગ્રહોને લગતી કોઈ પણ સમસ્યાઓ હોય, એ તકલીફ હોય અને એમાંથી આપણે કોઈ નિરાકરણ જોઈતું હોય તો આ રીતે આપણે આ ગ્રહોનું પણ નિરાકરણ કરી શકીએ. મિત્રો, સમયનો અભાવ, પણ મારે હજી તમારી સાથે ઘણી બધી વાત કરવાની છે. આપણે પૂર્વ અને પશ્ચિમ દિશાની વાત કરી, મારે હજી ઉત્તર અને દક્ષિણ દિશાની પણ વાત કરીશું અને એ હજી આગળ આપણી પાસે ઘણો સમય છે. હું તમારી સાથે સતત અને સતત જોડાયેલો જ રહીશ. નવી વાતો, ધર્મ અને અધ્યાત્મને લગતી એવી સરસ મજાની વાતો આધ્યાત્મિક મહાશક્તિમાં લઈ અને આપની સમક્ષ ફરીથી હાજર થઈશું. ત્યાં સુધી મને રજા આપશો. ઓમ નમઃ શિવાય. હરિઓમ. શ્રી સિદ્ધિવિનાયક દેવના દર્શન કરી આપણે બુદ્ધિના દેવ સામે નતમસ્તક થયા. વિઘ્ન વિનાયક ગણેશજીના ભક્તિભાવપૂર્વક કરેલું સ્મરણ તેમની પ્રસન્નતા પ્રેરે છે અને ભક્તો પર ભગવાનનો આશીષ વર્ષે તે જ પ્રાર્થના સાથે સમય થયો છે આજની આ યાત્રાના સમાપનનો. પણ આવતીકાલે ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.